આમ ફરી જાવ છો. અહીંયા દબાવીએ તો આવે? હા. માથામાં દબાવો એકવાર. નીકળે છે? ના હવે નથી. મિત્રો, માતાજીને માથામાં પ્રેશર કરવાથી ખૂબ જ ગેસ નીકળતો જે આપ જોઈ શકો છો. તમે દબાવો. અત્યારે નથી નીકળતો. હાથમાં મિત્રો આપણી સાથે દેનિશા બેન છે, જેઓને પણ ગેસની ખૂબ જ સમસ્યા છે. તો આપણે જોઈએ તમને શું તકલીફ છે દેનિશા બેન? મને 12-13 વર્ષથી શરીરના અલગ અલગ ભાગમાં દુખાવો થાય અને જ્યાં દુખાવો થતો હોય ત્યાં આપણે દબાવીએ એટલે ઓડકાર આવે, એવો પ્રોબ્લેમ 12 વર્ષ થયા છે. અને દબાવો તો તમે. આમ ફરી જાવ છો. અહીંયા દબાવીએ તો આવે? હા. માથામાં દબાવો એકવાર. આમ ફરી જાવ. આમ વાહામાં દબાવીએ તોય આવે? હા. ગમે ત્યાં દબાવીએ? હા, દુખાવો તો બધે થાય જ છે. કમરમાં? કમરમાં ભી દુખે છે. હા, કેટલા વર્ષથી છે તમને? 12-13 વર્ષ થઈ ગયા. 13 વર્ષથી. હવે દવા કેવું કઈ તમે લીધેલું કે? હા, દવા તો ઘણી કરી, ઘણી હોસ્પિટલમાં બતાવ્યું, પછી આયુર્વેદિક પણ કરી, પણ જ્યાં સુધી દવા પી ત્યાં સુધી રાહત રહે, પછી પાછું હોય એવું ને એવું થવા માંડે. હા, આ તમને દવા વગર કરી સારું. તો ખૂબ સરસ. ઓકે. અહીંયા ક્યારે દુખાવો થાય માતાજી? જો હા, એ તો દુખે છે. હે? હા, અત્યારે દુખે છે. દુખે ને? અહીંયા પેન થતું જો થાય ને? હા હા. થોડો શ્વાસનો થોડો. હા, તમને દુખતું હતું ને? L5 રાખો, સ્ક્રીન અંદર ગાદીને બેસાડવાની છે. શ્વાસ લો, બે પગ વાળી ગયો તમે. બસ, ઓકે. બે પગ સીધા કરી નાખો. શ્વાસ લો, છોડો. શ્વાસ લો, છોડો. How loose? અહીંયા શું જશે બે બધા. અહીંયા દબાવું એટલે દુખશે.
નીકળે છે ના હવે નથી મિત્રો આ નીકળતો. માતાજીને માથામાં પ્રેશર કરવાથી ખૂબ જ ગેસ નીકળતો જે આપ જોઈ શકો છો તમે બહુ અત્યારે નથી નીકળતો. હાથમાં બે છે તમે કરો તમે દબાવો મિત્રો આ બેન આવ્યા ત્યારે ખૂબ જ એને ગેસ નીકળતો જે આપ જોઈ શકો છો બરોબર ને પ્રભુજી અત્યારે નથી વાંધો, નથી નીકળતો. કેટલા વર્ષનો ગેસ હતો 12-13 વર્ષ થઈ ગયા. 13 વર્ષથી હા 13 પ્રભુ વર્ષથી હજી આજ તમે દબાવો પોઝિશન. એકવાર હવે સારું છે. મોડું થઈ ગયું આવવામાં અલગ અલગ હોસ્પિટલ ઘણા દવાખાના બદલાવ્યા અમે, ગેસમાં ફેર નહોતો પડતો. આપ ક્યાંથી આવો છો માતાજી ઉપલેટાથી આવીએ છીએ અમે. અને આ જે ગેસની જે તકલીફ હતી એ કેટલા સમયથી હતી તમને ગેસની તકલીફ 12-13 વર્ષ પૂરા થઈ ગયા મારે, એટલા વખતથી ગેસની તકલીફ છે. અને આવું ને આવું જ હતું. કન્ટિન્યુ ગેસ થયા જ રાખે, ગમે ત્યાં દબાવીએ એટલે દુખાવો થાય અને ઓડકાર આવ્યા રાખે. અને આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી અને લીધા પછી કેમ રહ્યું અત્યારે તો બહુ સારું છે. આવ્યા ત્યારે ટ્રીટમેન્ટ લીધા બહુ ગેસ પછી, હા નીકળતો હતો ત્યારે તો ઘણો ગેસ નીકળતો હતો. અત્યારે તો દબાવ્યું તો ક્યાંય ગેસ નીકળતો નથી. બહુ સારું રિઝલ્ટ છે. સરસ. મને ખૂબ સંતોષ છે તમારા કામથી સાહેબ. તમે શું કહેવા માંગશો પ્રભુ ખાસ તો આટલા ટાઈમથી અમે પીડાતા હતા આ સમસ્યાથી, એનું સોલ્યુશન આજે સિંગલ સિટિંગમાં ફર્સ્ટ ડે અમને આટલું મળ્યું છે. આટલું રિઝલ્ટ અમને, મેં તો ઘણી બધી હોસ્પિટલ ફેરવી નાખી પણ મને આટલો સારો સંતોષકારક કામ છે એ તમારી હોસ્પિટલમાં જોવા મળ્યું. ને આજે પહેલી વખત મેં 12 વર્ષમાં જોયું કે આ દબાવવાથી ગેસ નથી નીકળતો થતો. નથી. અને વિધાઉટ મેડિસિન હા, વગર દવાએ અને ખાસ કરીને ઇન્જેક્શન ની કોઈ દવા વગર જો મટી જતું હોય તો હું તો એમ જ કહું કે આ પ્રકારની ટ્રીટમેન્ટ એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. થેન્ક યુ પ્રભુ થેન્ક યુ આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકો ચોક્કસ 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 ચોક્કસ. Thank you. જે પણ મિત્રોને આ કોઈ પ્રોબ્લેમ હોય એને એક વખત સાહેબની મુલાકાત અવશ્ય લેવી જોઈએ એવી મારી સલાહ છે. થેન્ક યુ માતાજી થેન્ક યુ